રાધનપુરની લકી પેલેસ હોટલમાં 3 વર્ષથી કૂટણખાનું ચાલી રહ્યું છે. પોલીસના હેડ કોન્સ્ટેબલ અજમલભાઈ ચૌધરીનું કહેવું છે કે મારા સાહેબ મને કહેશે તો જ હું કાર્યવાહી કરીશ. પોલીસ સામે અનેક સવાલો છે. કૂટણખાનું ચાલુ છે. કૂટણખાનું ચલાવનાર જે વ્યક્તિઓ છે તેમના 2 વખત પુરાવાઓ વાયરલ થયા છે, વિડીયો વાયરલ થયા છે, છતાં પણ રાધનપુર પોલીસ આ બાબતે મૌન છે. તેનું કારણ સમજમાં નથી આવતું, પરંતુ સવાલો અનેક છે અને આ સવાલો ખાખીને દાગ લાગે તેવા જોવા મળી રહ્યા છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો રાધનપુર ભાભર રોડ ઉપર આવેલી એક જે પેલેસ હોટલ છે, આ હોટલમાં ઘણા સમયથી લલનાઓ રાખી કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે. આ કૂટણખાનું ગયા વર્ષે પણ હતું, આ વર્ષે પણ છે, 2 વર્ષથી ચાલુ છે. આ કૂટણખાનાનો ચલાવનાર જે ઈસમ છે તે મહેશભાઈ ચૌધરી હોય તેવું આ કૂટણખાનું ચલાવનાર ઈસમો કહી રહ્યા છે. ત્યારે 2 વખત આ પુરાવાઓ સામે આવ્યા છે, પરંતુ રાધનપુર પોલીસ કાંઈ કરવા તૈયાર નથી. ત્યારે પોલીસ સામે અનેક સવાલો ઊભા થાય છે. રાધનપુર પોલીસના હેડ કોન્સ્ટેબલ અજમલજીનો આ વિસ્તાર છે. અજમલજીને આ બાબતના વિડીયો અને જાણ પણ કરવામાં આવી છે, છતાં પણ તેઓ સાહેબના ઓર્ડરની રાહ જોઈને બેઠા છે. આમ તો ગયા વર્ષે પણ એક વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોમાં આ જે ચલાવનાર વ્યક્તિ છે, આ ગોરખ ધંધા જે ચલાવી રહ્યો છે, જેનું કહેવું ગયા વર્ષે જે હોટલ ચલાવી રહ્યો હતો તે ઈસમનું કહેવું છે કે મારા શેઠ મહેશભાઈ ચૌધરી કે જેઓ આ હોટલ ચલાવી રહ્યા છે અને હું એમના નીચે કામ કરી રહ્યો છું અને આવી ગોરખ ધંધાની પ્રવૃત્તિ કરી રહ્યો છું. તો એ વિડીયો પણ ખૂબ વાયરલ થયો હતો. ગયા વર્ષનો એ વિડીયો છે. આ વિડીયો જુઓ અને ત્યારે આ વિડીયો જોતાની સાથે જ તમને થશે કે આ કેવા ગોરખ ધંધા ચાલી રહ્યા છે. હોટલ છે એસી, તો હવે અંદર તમે આ શું ધંધા કરાવો? હવે આ એ કોઈ લોકલ પબ્લિક શીખશે તો આ તમારા બાદ આ વાત સાચી છે સાહેબ. હે હું તો નોકરી કરું, હું તો એવું લાગશે છોડી દઈશ કાલ. મારી તો મજબૂરી છે એટલે હું તો. તમે મહેશને કહી દો જે કરતા હોય તમે હોટલ આ ગેસ્ટ હાઉસ ચલાવો, બાકી આ વસ્તુ કાલે બંધ હોવી પડે, ના તો પછી આગળ વધારે થશે. હા હા શું કરવાનું? હા હા આ કૂટણખાના બંધ કરાવી દો. હા હા વાંધો નહીં. કાલ આ કોઈ બેન દીકરી બાજુમાં સોસાયટી છે, ઓલી છે, બાજુ કોઈ મજબૂરી છે, કોઈને ના હોય મજબૂરી, આ ધંધા કરવા શીખી જાય ને. હા વાત સાચી. કેટલી લેડીઝ છે અત્યારે? મારી જોડે 2 જ છે. બહારની હોય કઈ નહીં? બહારની. આ વિડીયો જોઈને તમને થયું હશે કે અહીંયા કેવા પ્રકારના ગોરખ ધંધા ચાલે છે, અહીંયા કેવા પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે. આ ઈસમનું કહેવું છે કે મારા શેઠ મહેશભાઈ ચૌધરી કે જેઓ આ હોટલ ચલાવી રહ્યા છે, તમે કહેશો તો હું બંધ કરી નાખીશ. અને આ વિડીયો ખૂબ વાયરલ થાય છે, પરંતુ એ સમયે પણ થોડો સમય આ હોટલ બંધ રહી હતી અને ત્યારબાદ ફરી ધમધમતી થઈ હતી. આ વિડીયોમાં દેખાતો શખ્સ હાલ નથી, પરંતુ અન્ય વ્યક્તિ દ્વારા ફરી આ હોટલ ચાલુ કરવામાં આવી છે અને આવા ગોરખ ધંધા ચાલુ કરવામાં આવ્યા છે. આ ગોરખ ધંધામાં આ હોટલ ચલાવનારનું કહેવું છે કે છેલ્લા 2-3 વર્ષથી આ હોટલ ચાલુ છે, આ ગોરખ ધંધા ચાલુ છે, પરંતુ આ ગોરખ ધંધા કેમ બંધ થતા નથી તે સવાલો છે. આ બાબતે મીડિયાના માધ્યમો દ્વારા તપાસ કરવામાં આવી તો ફરી 2-3 વર્ષથી આ હોટલમાં આવો જ ધંધો ચાલતો હોવાની એક માહિતી મળે છે અને આ માહિતીમાં સચોટ માહિતી છે, કારણ કે આ માહિતીમાં બોલનાર વ્યક્તિ આ હોટલ ચલાવી રહ્યો છે અને જેનું કહેવું છે કે મારા શેઠ પોલીસમાં સેટિંગ હોય તો જ આવા ધંધા ચાલે. મીડિયાના માધ્યમો દ્વારા આમ તો 2-3 દિવસથી આ ન્યૂઝ પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે, પરંતુ પોલીસના પેટનું પાણી હલતું નથી. રાધનપુર પોલીસ આ બાબતે કંઈ કરવા તૈયાર નથી, કારણ કે આ પુરાવો પણ સચોટ છે અને આ પુરાવામાં જે ઈસમ આ હોટલ ચલાવી રહ્યો છે લકી પેલેસ, જેનું કહેવું છે કે ઘણા સમયથી આ લલનાઓ રાખી અને આ રીતે ગોરખ ધંધો કરાવી રહ્યો છે, વેશ્યાવૃત્તિ ચલાવી રહ્યો છે. અને આ વિડીયોમાં સ્પષ્ટ
આવા ગોરખ ધંધા ચાલતા હોવાની કબૂલાત આ ઈસમ કરી રહ્યો છે, છતાં પણ પોલીસે અત્યાર સુધી કોઈ કાર્યવાહી આ ઈસમ સામે કરી નથી. તો આ પ્રથમ ઈસમનો બીજો પુરાવો જોઈએ. ગુજરાતી ના ઇન્ડિયન કોણ ડોગર દિલીપભાઈ ચૌધરી દિલીપભાઈ ચૌધરી ચૌધરી હરીશ નંબર આપો નંબર 9099 85 58 36 હા 700 રૂપિયા છોકરી લઈ જાય 700 રૂપિયા છોકરી લઈ જાય પોલીસને દોવાલ કરશો એ શેખની ખબર કોઈ નહીં આવે અમે બેઠા શું કરું ના નહીં આવે કોઈ દિવસ નહીં આવતી જવાબદારી બધી શેઠની વાત કહી લઈશું કોઈ આવે નહીં ઉપર અમે કદાચ પોલીસ આવી જાય શું અમે ફસાય આ 2 વર્ષથી કે 3 વર્ષથી ચાલુ કોઈ પોલીસ વાળો ઉપર ચડ્યો નથી બારી બાર પેટી બધી ફૂટી જાય ચાલો તો વાંધતા છે હાલ ચાલશે ડાયરેક્ટ તો કે ના આવે ખબર જ હોય કે હું આવું પગ ચાલે લગાવ તો ના આવે આ બે પુરાવા કેટલીક ન્યૂઝ માધ્યમો દ્વારા આ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, છતાં પણ રાધનપુર પોલીસ આંખ આડા કાન કરીને બેઠી છે. આ વિસ્તારના હેડ કોન્સ્ટેબલ અજમલભાઈ ચૌધરીને પણ આ બાબતની જાણ કરવામાં આવી છે, અનેક વખત ટેલિફોનિક. તેમનું કહેવું છે કે મારા સાહેબનો જો ઓર્ડર આવે તો જ હું તપાસ કરું. ત્યારે આ પોલીસ સામે અનેક સવાલો ઊભા થાય છે. આવી ગેરપ્રવૃત્તિઓ ચાલી રહી છે. હેડ કોન્સ્ટેબલનો આ વિસ્તાર છે, છતાં પણ તેમના સાહેબના ઓર્ડરની રાહ જોઈને બેઠા છે. ત્યારે ફરજ ઉપર બેદરકારી હોય તેવું તેમનું રટણ જોવા મળી રહ્યું છે. ત્યારે આ બાબતે ક્યારે તપાસ કરવામાં આવશે કે પછી અગાઉની જેમ જ મીડિયા ગમે તેવા ન્યૂઝો પ્રસિદ્ધ કરે પરંતુ પોલીસની જ ચલાવશે કે પછી આ બંધ કરાવશે તે સવાલો ઊભા થયા છે. હાલ તો આ પ્રવૃત્તિ ચાલતાની સાથે જ કેટલાક રહીશોમાં અનેક ચર્ચાઓ છે કે પોલીસ અહીંથી હપ્તા લે છે. પોલીસ જો હપ્તા ન લેતી હોય તો આટલો સમય અહીંયા કેમ આવા ગોરખ ધંધા ચાલે? આવા અનેક સવાલો લોકોમાં ચર્ચિત થઈ રહ્યા છે. ત્યારે આ કલંકિત ઘટના છે અને આ કલંકિત ઘટનાને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. જો પોલીસ અહીંથી હપ્તો ના લેતી હોય, અજમલજી ચૌધરી જો અહીંથી હપ્તો ના લેતા હોય તો તેમને સાહેબને પૂછવાની કોઈ જરૂર નથી. તેમનો વિસ્તાર છે, તે પોતે કાર્યવાહી કરી શકે છે. પરંતુ આ અજમલભાઈ ચૌધરી કંઈ કરવા તૈયાર નથી. ત્યારે આ પોલીસ સામે અનેક સવાલો ઊભા થયા છે. ક્યારે બંધ કરવામાં આવે છે એ આવનાર સમય બતાવશે. પરંતુ આ વિડીયો વાયરલ થતા અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.